पर्यन्ताणम् नमो नुवे सौदानम् नमो नुवे सौआयर्याणम् नमो नुवे सौजायानम् नमो नुवे सौत्रिकावती श्रावणम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः स्मरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः બનાસેલા સમયસાર કળશનું પદ બનાવતા પહેલા ભારતના ભગવાન જે 23માં તીર્થંકર થયા એની સ્તુતિ કરે છે. પહેલો એક ભાગ થઈ ગયો, બીજો ભાગ છે ખગ બધી એમ જોયું કરીને જો થોડો એ બીજો ભાગ સકળ કરમ ખળ દહન કમઠ સઠ પવન કનક નગ ધવળ પરમ પદ રમણ જગત જન અમળ કમલ ખગ. ક્યાં જાય છે? જે ભગવાન પારસનાથ પરમાત્મા સંપૂર્ણ દુષ્કર્મોને નષ્ટ કરવા વાળા છે. સકળ કર્મ ખળ દહન. બીજો ભાગ સકળ કર્મરૂપી ખળ નામ દુષ્ટ એને દલન નામ નાશ કરવાની સમજ છે. અને કમઠ સઠ અને નામ નાચ્યું પણ એનો ન્યાય આવી ગયો છે. કમઠ જે સઠ હતો એ અસુર કુમાર દેવ એ રૂપી પવન એની સામે કનક નગ સોનાનો મેરું જેમ ડગે નહીં એમ જેને આત્માના ધ્યાનમાં સ્થિર થઈને દયાને બધા એકાક્ષરી છે ને એટલે પાર્થનાથનું નામ ન આવ્યું પણ વસ્તુ જે છે ને કમઠને રવાડીએ તો એમાં લીલું જેમ શરીર છે. ધવળ પરમ પદ રમણ પરમ પવિત્ર પદ આખું ચૈતન સ્વરૂપ એમાં રમણ કરનારા છે. નિર્વિકાર સિદ્ધ પદ મેં રમણ કરતા એમ છે. જગત જન અમલ કમળ ખગ સંસારી જીવો રૂપી કમળો એને પ્રફુલ્લિત કરવાને સૂર્ય સમાન છે. પૂર્ણ સ્વરૂપ જેને ચૈતનની ચમત્કાર દશા પૂર્ણ પ્રગટ થઈ છે એ નિમિત્ત રૂપે પરને પણ એમ કરી શકે છે એમ કહેવામાં છે. તો પોતે પોતાનું કરનાર પણ નિમિત્ત એ છે એ પણ આવા પ્રફુલ્લિત કમળને કરનારા સૂર્ય સમાન છે. જ્યાં સુધી ખ્યાલ આવ્યું હતું પરમત જળ જળ પવન મિથ્યામત રૂપી મેઘોને ઉડાને પ્રચંડ વાયુ છે. પ્રચંડ વાયુ પરમત જળધર પવન અજ્ઞાન અજ્ઞાની એકાંત વાળા વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા એ જે માર્ગ કહ્યો એનાથી એકાંત મતના કલ્પનારા પોતાની કલ્પના માર્ગ થાક્યા એવા બધા જીવોને ઉડાડવા માટે મેઘ સમાન પ્રચંડ વાયુ છે. અનુમતિના ધર્મનો એકાંત પણ ઉડાડવામાં અનેકાંત ભગવાન સ્વભાવ સમર્થ છે. સજળ ઘન સમ તન સમકર પાણીથી ભરેલું જેમ મેઘ હોય એમ જેનું શરીર નીલ વર્ણે છે. આવી ગયું નામ, ભલે નામ ન હોય, લીલા વર્ણે પારસનાથ ભગવાનનું શરીર હતું છે ને. સજળ ઘન સમ અને તન સમકર જેનું તન આવું હતું અને સમકર जीवों को क्षमता देने वाला है।
સમતા વિતરાગપણું, કારણ કે એમની વિતરાગતા અમૃત સમતા જેને પૂર્ણ પ્રગટ થઈ હતી એવું અમૃત સ્વરૂપ આત્મા એકબીજાને સમજાવવામાં દેવામાં સમર્થ છે. દદાતી દેવ પંડિતજી એવું આવે છે અષ્ટાવનમાં. દેવ નિમિત્તના કથન છે ને, એ સમજે એને પ્રાપ્ત થાય છે, એને દીધું કહેવામાં સમજાણું. સગલ સજળ ઘન સમ તમ ન્યાવતી સમ કર જુદું પડે ક્ષમતાના દેને વાળા છે. પર અગ રજ હર જલદ અશુભ કર્મોની ધૂળ ધોવાને લીએ સૂર્ય સમાન છે, મેઘ સમાન છે. ધૂળ જો ઉડતી હોય ઘણી, પણ એમાં વરસાદ ઘણો આવે તો ધૂળ બેઠી જાય, ઉડી શકે. એમ ભગવાનની વાણી સાંભળે અને ભગવાનને જે જાણે, પૂર્ણાનંદ પવિત્ર આનંદની મૂર્તિ એને જાણે, એને કર્મના રજો મેઘને જેમ ટાળે, મેઘ એમ કર્મના રજ ટાળે છે. મેઘ સમાન છે ને. સકળ જન નત ભવ ભય હર. સકળ જન સંપૂર્ણ જીવોને દ્વારા વંદનીય છે. સકળ જન નત નમ્યા છે જેને, સકળ જન નત સર્વ જીવો પ્રાણી આત્માર્થીઓ જેને નમ્યા છે. ભવ ભય હર એ ભવના ભયના હરનારા છે. 84 ના અવતાર, દુઃખરૂપી યોનિના અવતાર, એના હરનારા પરમાત્મા એને ઓળખે એની વાત. જો પરમાત્મા કઈ ટાળી દેતા નથી, કઈ કરતા નથી કોઈના. એને ઓળખે ને એ પ્રમાણે જાણીને અનુભવે તો એ ભવના ટાળનારા છે એમ કહેવામાં. વળી કેવા છે જમ દલન, જમના મૃત્યુના દોડનારા છે, નાશ કરનારા છે. પાર્થનાથ ભગવાન 23માં તીર્થંકર ક્યાં ભાઈ ના હાથમાં જમ દલન છે. મૃત્યુ જમના મૃત્યુના દોડનારા છે, દાળનારા નાશ કરનારા છે. નરક પદ ક્ષયકરણ, નરકના પદને તો નાશ કરનારા મૂળમાંથી છે. બરાબર. જે પરમાત્મા આવું વિતરાગી નિર્દોષ અમૃત સ્વરૂપ જેને પ્રજ્ઞો એનો જે શરણલી અંતરમાં સ્વભાવનું શરણલી એને નરકપદ હોઈ શકે નહીં. અજમ અતટ ભવ જળ તરણ કે છે જો બड़े और गंभीर संसार सागर. 84 ના અવતાર મોટા અને ગંભીર, જ્યાં એકંદરીના જીવ, કીડી, કાગરા, કૂતરા એવા અનંતા યોનિના ભાવ, મોટા બરા અને ગંભીર એવો સંસાર સાગર એને તારવા છે. 84 ના અવતારમાં એક યોનિમાં અનંત વાર જન્મોને મળ્યો એવો ગંભીર અને મોટો સંસાર જળ સમુદ્ર એને તારવાને પરમાત્મા સમર્થ છે. એટલે એને જે કહ્યું એવું જાણીને કરી શું છે. ભગવાન કઈ તારી દેતા નથી. સમજાણું કાંઈ. અજ્ઞમ અતટ એમ અજ્ઞમ નામ કહ્યું ને, મહા અને ગંભીર. અજ્ઞમ અતટ જેનો છેડો નથી એવું અજ્ઞમ ગંભીર ભવજળ 84 ના અવતાર એને તારવામાં ત્રિલોકનાથ પરમાત્માએ આત્માનું સ્વરૂપ જે કહ્યું એવું જાણે એ ઠરે એને ભવસાગર હોઈ શકે. વર શબળ પ્રદન વન હરદહન કે છે अत्यंत नॉर्थ गया। बलवान कामदेव के वन को जलाने के लिए रुद्र ने अग्नि ने समान है एक उपमा आती उपमा
ये वैष्णव मत ना दृष्टांत। उनके मत में कथन है महादेव जी को तीसरा नेत्र निकाला और कामदेव को भस्म कर दिया। यद्यपि जैन मत में यह वार्ता अप्रमाण है, तथापि दृष्टांत मात्र यदि दृष्टांत एक दही वस्तु एक बनी सके नहीं। समझाने का है जैनी वर्षबो मदन મહાકામદેવ વાસના ઉગ્ર અનાદિની જેમાં જો ફળ બળી રહ્યા છે પ્રાણી એને એવું જે વન એને હર દહન અગ્નિ જેમ શંકરની ત્રીજું નેત્ર બાળી નાખે કામદેવ એમાં બાળી નાખે છે। જય જય પરમ અભય કર જય હો પરમ અભયના દેનારા વિતરાગ સ્વરૂપ પરમાત્મા દશા જેને પ્રગટી એવા પરમાત્માનો જય હો એમ કરીને સ્તુતિને મંગળી કર્યો। હજી ત્રીજી સ્તુતિ પારસના ભગવાન હવે આમાં નામ આવશે બધા એકાક્ષરી શબ્દો હતા ને નામ ન રહેતો છે તો પારસના ભગવાનની સ્તુતિ। આ તો કવિ છે ને મોટા શીઘ્ર કવિ છે। जिनके वचन उर धारत जुगल नाग भय धरणिंद पद्मावती पलक में जाकी नाम महिमा सो कुदातु कनक करे पारस वखान नामी भयो है खलक में जिनकी जन्म पूरी नाम के प्रभाव हम अपनो स्वरूप लिखो भानु सो भलक में ते प्रभु पारस महारस के दाता अब दीजिए मोही शाता लीला की ललक में के जिनके वचन उर धारत जुगल नाग पारसनाथ भगवान गर्भशास्त्રમાં હતા અને વન ક્રીડા કરવા હાથીને ઉદે નીકળ્યા હતા। એમાં એના નાના એની માનો બાપ બાવો થયેલા સાધુ અને તાપણી કરતા એના લાકડામાં બે નાગને નાગની બોલતા હતા। એને જીનકે વચન ઉર ધારત જુગલ નાગ નાગને નાગની બે જુગલ એટલે બે भय धरणिंद पद्मावती पलक में क्षण में धरणेन्द्र इंद्र थया नीचे भवनपतिना અને એની પદ્માવતી રાણી થઈ જેના વચન સંભળાયા છેલ્લે મરણ બળી ગયું થોડું શરીર થોડું કઈ નતું। ઓમ શબ્દ ઓમ શબ્દ 5 પરમેશ્વરી નો વાચન દેશકી બેન દેવ ને દેવી થયા નીચે ધર્મેન્દ્ર પદ્માવતી જાકી નામ મહિમા સો કુધાતુ કનક કરે। પારસ પથ્થર હોય છે ને પારસ મણી એ લોઢાને પણ પૂર્ણ કરે। લોઢું યથાર્થવાદ કાચ વિનાનું હોય તો એમ પારસનાથ ભગવાન પૂર્ણાનંદ પરમાત્મા દશા અમૃત રસના પૂર્ણ પ્રગટ દરિયા એ કહે છે કે જે એનો સ્પર્શ કરે એનો જે મળે સમજે એ લોઢાને જેમ હોનું કરે પારસ આ એના જેવા બનાવે। સમજાણું લોહાની પારસ પખાણ પારસ પથ્થર થાય કુધાતુ કનક કરે પારસ પખાણ નામી ભયો હોય ખલક में એવો પારસ પથ્થર થાય છે એ ખલકમાં કઈ પ્રસિદ્ધ છે એમ ભગવાન પણ આ રીતે પ્રસિદ્ધ છે। जिनकी जन्म पूरी नाम के प्रभात हम जैनी जन्मभूमि के नाम के प्रभाव से हमने अपना आत्मस्वरूप देखा। नाशिदात के हमने आत्मा नो अनुभव आत्मा नो स्वाद જેના નામ કાશીમાં આવ્યો છે બનારસ છે ને જેની જન્મપુરી નામ કે प्रभाव हम अपनो स्वरूप लख्यो भानु सो भलक में
આત્મ માનો સૂર્ય કી જ્યોતિ પ્રગટ हुई। શું કે છે? સર્વજ્ઞ પરમાત્માના નામ છે ત્યાં કે છે બનારસ કાશી, એનું નામ આ શરીરનું નામ પણ બનારસ રાખ્યું। એના નામમાં એ જ ભાવમાં હું આત્માના આનંદના અનુભવને પામ્યો છું। બનારસદાસ કરી કે છે ભાનો નાનો સૂર્ય કી જ્યોતિ પ્રગટ हुई। પુણ્યને પાપના મેલના અંધકારના ભગવાન ચૈતન્ય સૂર્ય આડમાં પીડ્યો હતો। એને અને બનારસમાં અંતર સ્વરૂપના અંતર સ્પર્શ થઈને જાણો કે સૂર્ય તેજસ્વી જાગ્યો હોય એમ અમારો ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય ચમત્કારથી જાગીને આત્માનો સ્વાદ અમને આવ્યો। સમજાણું કાંઈ જેવા પોતાની આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ બનારસમાં બતાવે છે। जी जिनकी जन्म पूरी नाम के प्रभाव हम બનાસમાં જન્મ હતો ને પાર્શનાથ ભગવાનનો, પાર્શનાથ ભગવાનનો જન્મ બનાસમાં, એના નામના પ્રભાવથી અતનો સ્વરૂપ લખ્યો એટલે જાણ્યો। એના અર્થમાં આત્મ સ્વરૂપ દેખ્યા। નિર્વિકલ્પ સ્વરૂપ હજી તો ભ્રષ્ટાશ્રમમાં છે, ગહેરા છે, બધું ક્યાં ન રહી તો એક વાર પીડ્યા એને કરી ભગવાન આત્માના સ્વરૂપમાં અંદર ડૂબકી મારે છે તો આત્માનું સ્વરૂપ નિર્વિકલ્પ વિતરાગ શાંત આનંદનું ભાન થાય। એ કહે છે કે અમને બનારસમાં થયું છે તો સમજાણું કાંઈ ભાન થયેલા ને ખબર પડતી છે કે નહીં? કેટલાક એમ કે છે ખબર ન પડે, ભગવાન જાણે। ભગવાન કેવળી છે ને જાણે એ હોય જાણે। આત્મા અંદરના અજ્ઞાનમાં પડ્યો છે એમાંથી ભાન થાય, એનો અનુભવ થાય। આ તો અતિન્દ્રિય આનંદનો ઘન પ્રભુ છે। રાગ ને દ્વેષના પુનપા વિકલ્પની લાગણી વિનાનો સ્વરૂપ છે। એવું અમને કે સૂર્યની જ્યોતિની જેમ આત્મા જાગ્યો। સમજાણો? દશા હિમાલ દશા હતા, હિમાલ કે છે તે પ્રભુ પારસ મારસ કે દાતા અમુક। હવે તો અમારો આનંદ રસ પૂરો થઈ જાઓ। મારસ છે ને અનુભવ રસ કા સાથ દેને વાળા નિમિત્તી પસંદ છે, મજા આવે। અનુભવ રસના સ્વાદ દેવા વાળા તે પ્રભુ પારસ મહારસ કે જો આમાં ના નહીં પારસના મહિમામાં ઘણા તો કીર્તિ સાથે સમય લઘુ અક્ષર હતા, નામનો કઈ છે તો પાર્શનાથ, નીલું શરીર, કમઠ ને બધા નામ પાર્શનાથના 3 તો સ્તુતિ ભગવાનની પહેલી કરી। जिनराज अपनी प्यारी चिंतन से हमें शांति दे दीजिए मोही शाता द्रव्य लीला की ललक में। आंख नीचे ने उगाड़ी એમાં ક્ષણમાં અમારો પૂર્ણાનંદ પ્રાપ્ત થાવ એવી અમને પ્રાર્થના છે ભાઈ। જાણો જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટ્યા ખેલ દેખે, ભગવાન આત્માના અંતર સ્વરૂપમાં સચ્ચિદાનંદ પ્રભુ એનો જ્યાં અંતર ભાન થાય તો કે મારામાં જગતના પુણ્યપાપ શરીરવાની કઈ છે જ નહીં। હું તો શુદ્ધ આનંદ કંદ સચ્ચિદાનંદ પ્રભુ છું। એવું અનુભવ સંયમ નિમિષન થતા ગ્રસ્તાશ્રમમાં પણ થઈ શકે। સમજાણું કાંઈ? તમારે હાલે છે કે આવા ભાન વિનાના સાધુ થાય તો એ બધા રખડી મરવાના એમ છે। હવે હાલે લિંગ
લિંગ ધારણ કરે દિગંબર આદિ, પણ આત્મા તો શું ચીજ છે એનું તો ભાન નથી, અનુભવ નથી આત્માના આનંદના, જેને સ્વાદ આવ્યા નથી, આત્મા જાગીને જોયું નથી હું કોણ છું, એવા અજ્ઞાનીઓ બહાર ભેગ ધારીને નગ્ન વેશ ધારણ કરે, એને કઈ આત્માનો લાભ છે? નુકસાન મળે ત્યાં તો બહુ સારું. અહીં તો કે દીજે મોઈ શાતા, શાતા એટલે અમારો અનુભવ એમ, ચિંતન અમારું ચિંતન, શાતા એટલે અનુભવી ચિંતન, અંતરના આનંદનું ચિંતન, આનંદનું ચિંતન થઈ પૂરું થઈ જાવ. લલક મેં પણ વિચાર માત્ર નામ શાંતિ પ્રગટ થાય એવી અમારી પ્રાર્થના. પ્રાર્થના તો આત્મા પાસે છે, પણ આ તો નિમિત્તથી બોલાય ને. ગરીબ માણસો પૈસા પૂન થયા હોય 500 લાખ કરોડ બેઠું એમ કે ભાઈ વડીલોનું પૂન છે, વડીલોના પૂન ક્યાં વડીલ ત્યાં હિંમતભાઈ પાસે નહોતા આવું તમારે પૈસા જેટલા એ તો ભાઈ પણ બોલાય એમ બે વાતથી તેમ કે ભાઈ મોટા પૂછના આપણા પૂન છે કે 550 લાખ હે ઘરડાના પૂન એમ બોલે એ ભાષા શું કે વિનયનું નિર્માણનું એ વચન છે. એમ વિતરાગ તીર્થંકરને કે ક્ષણમાત્રમાં અમારી લીલા અમને આનંદની પ્રાપ્તિ થાય. ભગવાન એ આપણે વડીલ તો દેવમાં એ આપની પુનઃપ્રતાપે અમને આવું થઈ. વિનયથી નમ્રતાના વચનો છે. કોઈ દેતું નથી, કોઈથી મળતું વિનયના વાક્ય એમ બોલે. ચિંતન दृष्टि से हमें शांति दे, प्यारी अपनी प्यारी चिंतन अनुभव એનાથી અમારું પદ પરમાત્મા તમને જે થયું એવું અમને થઈ જાઓ. તમે પરમાત્મા થવાને લાયક થઈએ, પૂર્ણતા પ્રાપ્ત થાવ એવી માગણી છે. ચોથું પદ હવે સિદ્ધ સુતી. આ પાર્શના ભગવાનની અરિહંતની હતી. સિદ્ધ પણ અરિહંત પદે હતા એને સંભાળી નાખ્યા. સાધુ પરથી માંડી છે ને. હવે સિદ્ધ ભગવાન શરીર રહિત જે આત્મા થયા, આ તો શરીર સહિત હતા જ્યાં સુધી વાણી આજે એ અરિહંત કહેવાય. શરીર રહિત થઈ ગયા, એકલો આત્મા. એની સ્તુતિ કરે છે. નમો યંત્રાંગ આવે છે ને એની સ્તુતિ કરી. નમો સિદ્ધાંત બીજું પદ છે. સિદ્ધ પદ નો અર્થ શરીર રહિત દશા, એકલો આત્મા અનંત અનંત ગુણની શક્તિથી ભરેલું તત્વ પ્રગટ રૂપ દશાના અનુભવમાં થાય. અનુભવ દશા થઈ જાય પૂરી, એને સિદ્ધ દશા કહે છે. એ એકલો આત્મા હોય છે, એને કઈ બીજું શરીર વાણી સમજ નહોતો. અવિનાશી અવિકાર પરમ રસ ધામ હે, સમાધાન સર્વં સહજ અભિરામ હે, શુદ્ધ બુદય વિરોધ અનાદિ અનંત હે, જગત શિરોમણિ સિદ્ધ સદા જયવંત હે. જો અવિનાશી નિત્ય છે વસ્તુ, ભગવાન આત્મા તો અનાદિ અનંત નિત્ય છે. એ ઉત્પત્તિ થતી નથી સતની, અવિનાશી છે. વસ્તુનો કોઈ નાશ થાય નહીં. ઉત્કર્ષ સુખ ને સ્થાન હે. સિદ્ધ તો ઉત્કર્ષ સુખ ના પ્રાપ્ત થયેલા છે. અનાદિ છે, અવિનાશી છે, અને ઉત્કૃષ્ટ અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ ગયા મુક્તિ. સંસારના દુઃખનો નાશ અને અનંત આનંદની પ્રાપ્તિ એનું નામ મુક્તિ. ચાર ગતિમાં રખડતા એકલા દુઃખ હતા, એ દુઃખનો વ્યય એટલે ભાવ થઈ આત્મામાં પૂર્ણ આનંદ જે છે એનો પ્રગટ પૂર્ણ આનંદ થઈ જવો, એનું નામ મુક્તિ, એનું નામ સિદ્ધ પદ, એનું નામ અશરીરી દશા. સમજાવણ કહાય
પરમ રસ ઉત્કર્ષ સુખનું સ્થાન છે. પરમ રસ એટલે પરમ સુખ, समाधान, साहजिक शांति से सर्वांग सुंदर है, जिनका प्रत्येक आत्मदेव विलक्षण शांति से भरपूर है. हो सिद्ध परमात्मा आत्माना असंख्य प्रदेश છે. असंख्य પ્રદેશમાં શાંતિ 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 શાંતિ. બરફની જેમ શિલા હોય, 5 અને 10 મૂળની હોય છે ને મુંબઈની મોટા 10 મૂળની શિલા. આપણી શાંત રસની શિલા છે દેહમાં બિન. દેહના રજકણો માટીથી ભિન્ન અને પુણ્ય પાપના વિકલ્પના મેલને દુઃખથી ભિન્ન એકલો શાંત રસનો શિલા, શાંત રસની શિલા છે, અરૂપી શિલા છે. એવી અવરૂપી શાંત રસની દિશા અસંખ્ય પ્રદેશે જેને પ્રગટ થઈ ગઈ એને પરમાત્માને સિદ્ધ અને અશરીરી કહેવામાં. એક પછી પ્રશ્ન કર્યો સમજા નહીં વઢવાનો હું કહેવાય. ત્રીજી શાહ શેરવા ત્રીજી શાહ આયા હતા. કે સીધ ભગવાન અશરીર થાય કોઈનું કરે કે નહીં, શું કરે કે કાંઈ ન કરે કોઈનું. પોતાના સ્વરૂપનું પૂર્ણ અનુભવ હતો એ પ્રગટ થઈને અનુભવ કરે. એવામાં શું કામના અમે અહીં છીએ તો કોઈકનું કરીએ કે એ ચિમનભાઈ આના અભિમાનના પૂતળા કરી દઈએ. ધૂળને કરતો નથી આંબલને. એ કાંઈ કરે નહીં, કીધું કાંઈ ના કરે. અહીં શું કરે તું? અહીં કરે તો અજ્ઞાનથી રાગ ને દ્વેષ ને વિકાર કરે. શરીરને જળને હલાવી શકે તો માટે એ સિદ્ધ ભગવાન કોઈનું કઈ ન કરે. એરા પણ અન્યાય પણ આવા હોય તો પછી બધા માનોને ધ્યાન રાખીએ, રોટલા રાખીએ વગેરે વગેરે કે છે ને માનો કરતા છે કે નહીં? કાંઈ નહીં. તમારા બધા ફંચા અને રોટલા નહીં પૂરા પાડતો તમે શેઠ આવો. કોણ આપતું હતું ધૂળ ને? એ તો એના પૂર્ણ પ્રમાણે નહીં મળે. આપે કોણ? ધૂળ શેઠિયો કોણ હતો? તો એના સ્વભાવનો શેઠ છે, ત્યાં વિકારનો શેઠ છે. ક્યાં વિકાર કરે એનો શેઠ ને ક્યાં વિકાર ચાલીને સ્વભાવનું ભાન કરે સ્વભાવનો શેઠ. બાકી હરામ વાત બીજી હોય તો એની સત્તાની બહારમાં ક્યાં જાય છે? સાત માણસના નિર્વાહ કરીએ છીએ. ભૂલે કરતો નથી. અંદર પાવર ચડી જાય મગજ ને. ઓળભાઈ કયું બે અબજ ને 40 કરોડ ફાટી જાય ને મગજ. સખંડ વાળા તો સંકિતથી જ્ઞાની કેટલા હતા. 2 અબજ 40 લાખ કરોડ એટલે 240 કરોડ 240 કરોડ ઘી ફાટી જાય અંદર. ધૂળ છે એ સારી ક્યાં હતી? તો જગતના પથરા છે. બધાને નવાવ કરી દઈએ છીએ, હળા કરીએ છીએ. કયું શીખવો એના બની કે હવે હું કયા રવા પણ આટલા પૈસા છે ને હું અમે રળવાટો કરી છે. 7-10 માણસ પોસાય છે. બહુ સારી વાત છે. તું પોસતો છો આવાથી કઈ શેઠ તમારે બહુ અહીંયા બીડી વાળાનું
ઘણી દુકાનો ઘણા માણસોને આપતા છે. ભૂડ્યા આપતો નથી કે એ ખોટા છે. અહીં તો કે છે કે પરમ સમાધાન સીધ હલવાને સાહજિક શાંતિથી સર્વાંગ સુંદર છે. પાપના વિકલ્પો છે, રાગ છે, તે અશાંતિ, આતુરતા, કસાય છે. સમજાણું કઈ? ચકલા નાદી હોય છે ને, જોયું છે? બેઠા બેઠા હોય તો આખું શરીર જોયું, બહુ ચપળ હોય, કસાય છે એટલું અમને કહો. નાના નાના ચકલા હોય છે ને, બસ ધુજા જ કરે એને, આખું ચપ્પલ 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 વાંધ્યા. હું તો બેઠા બેઠા વાંધ્યા ચપ્પલ આંખો બધું હાથ બધું આમાં થયા કરતો, આમાં થયા. એનો અર્થની અંદર કસાય એટલો કસાય છે, અંદર રાગ ને દ્વેષ કે જેની ચેષ્ટા શરીરમાં પણ બહાર દેખાય છે. એમ જેને કસાય ચડી ગયો છે, શાંત, સર્વાંગ શાંત, અસંગ ચૈતનના પ્રદેશે નિજ ક્ષેત્રથી અસંગ પ્રદેશમાં સમાધાન, સહજ અભિરામ હે શાંતિ છે. સર્વાંગ સુંદર સુંદર સુંદર. આત્માના અંગ હો, શરીરના ધડના નથી. બરાબર. હા, ઘડીકમાં થઈ જાય, ઘડીકમાં થઈ જાય. કર્મચારી આવ્યા હતા ને મને, ભાવનગર થી. હવે 30-32 ઘણી ઉંમર છે. હું હાલી છે, ક્ષયની અસર થઈ ગઈ લાગે બાઈને. શરીર કેટલું રૂપાવું, કેટલી જોવાનું સ્થાન નથી. 86 લગ્ન બધા થઈ જાય. પણ એ તો પરમાણુની પર્યાય થવાની તો થયા વિના રહે જ નહીં. તારા રાખ્યા હું રહેતા હતા, અને બહુ ધ્યાન રાખીને હું રાખે ને કપાસ મેં નહીં દવા ફલાણું દાન ફલાણું દાન ફલાણું દાન નીચે કરે તો હું રેકડીનું કટકો હે ખાળી એ બધું કે સાંભળેલું છે ને આપણે ક્યાં ફલાણી દવા છે, આના પર હોળી નહીં કામ કરે અંદર નહીં. પરમાણુ ફરશે આમ જોવાનું કાઢતો જોતા એ આ બધા થઈ ગયા. નાયાની ભાવનગર નહીં મીરાબેન દીકરો આવ્યો સાહેબ છોડ્યો બાઈ બચાની હાડને ઉપાડી મને અને બેન મુજાશવાની બાપા શું થાય કીધા. એને એમ થઈ જાય શું થઈ શકે છે માન માન કરી કેમ અહીં ચાલે શરીર જરૂર થઈ જશે. માન ઉપાડી નામે બેઠા તો મંગળ ગામડા ઉભા નથી શકે. 32 વર્ષની જુવાન બાઈ છે. એ શરીર ફરે તારે કઈ તારા ધાર્યા નહીં થાય, ત્યાં ડુંગળી નહીં. આ તો માટી છે અને પર વસ્તુ છે. પર વસ્તુને કેમ રહેવું એવું તારે સાવધાનથી રહેતા. સર્વાવધાન અંતર માટે શું ભાષા વાપરી છે? સમાધાન સર્વમ સહ શાંતિ 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 અસંગ પ્રદેશે ઉપશમ રસ વર્ષે પ્રભુ તારા મયન આવે છે. ઉપશમ રસ વર્ષે પ્રભુ તારાન્વયન અંદરમાં શાંત શિલા અવિકારી દશા પ્રગટ થઈ ગઈ છે. શીતળતા 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 એવો બરફ જેમ ઠંડી શિલા હોય એમ આત્મા વિકાર વિનાની દશા પરમાત્માને થઈ એ શીતળ શિલા થઈ. એવો જ મારો સ્વભાવ છે અને એને હું પ્રગટ કરીને તારા જેવો થાવ માટે હું સ્તુતિ કરું એમ કે છે. સર્વાંગ સુંદર શાંતિ સ્વાભાવિક શાંતિ છે. કૃત્રિમ શાંતિ ઉપર નીકળે રામ અમને મજા છે ધૂળ છે ખાય ન મળે હોળી છે. અંતરમાં શાંતિ અકશાયના અંકુરા ફૂટતા
જ્યાં આત્મા લીલમ છે શાંતિથી ભરી ગયો એ પ્રભુ સર્વાંગ સુંદરા થઈ ગયા છો. હા હા હા, શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ. હા, આપ તો મહા શુદ્ધ છો, નિર્દોષ છો, બુદ્ધ છો, પૂર્ણ જ્ઞાની છો, અવિરોધ છો, વિરોધ રહિત છે. વિકલ્પમાં રાગની વૃત્તિ માત્ર બીજાને તારવું એવો વિકલ્પ પણ જેને નથી એવી દશા જ્યાં પ્રગતિ છે એને પરમાત્મા અને એને ભગવાન કહેવામાં આવે. સમજાણું? હા, જેને તેને ભગવાનને પરમાત્મા માનીને માથા ફોડે છે એની અમે વર્ણન કરે છે. પરમાત્મા આવા હોય શુદ્ધ બુદ્ધ અવિરોધ અનાદિ અનંત હૈ. અનાદિ અનંત એ તો આત્મા છે. એ વસ્તુ અનાદિ અનંત છે. ઘડીએ પ્રગટે ત્યારે પણ એમને પછી સાદી અનંત રહેશે. આ શું છે? સિદ્ધની વાત છે ને. સિદ્ધો પણ અનાદિ અનંત છે જગતમાં. જેમ સંસારી અનાદિના છે એમ સિદ્ધ પણ અનાદિના, શરીર રહિત આત્માઓ પણ અનાદિના છે. ગાડું જેમ હોય પાછળનો ભાગ શું કહેવાય? મોઢાનો ભાગ એ ગાડું કહેતા બી હારે જ હોય. એમ જગત કહેતા અશરીરી જીવ અને શરીર સહિત સંસારી બે અનાદિના હારે જ હોય. પેલા પછી હોય. હા હા, હારી ઘણી વાત નથી. અનાદિ અનંત સિદ્ધ પણ અનાદિ અનંત છે. રખડનારા પ્રાણીઓ પણ અનાદિના છે અને કેટલાક તો અનંત કાળ એમને રખડશે. ત્યાંના સિદ્ધ ભગવાન શરીર રહિત થયેલા સર્વાંગ શાંતિ પ્રગટ થયેલા જીવો પણ અનાદિ અનંત છે. સમજાનું કાંઈ? वे लोक के शिखामणि सिद्ध भगवान सदा जयवंत हो. जगत शिरोमणि सिद्ध सदा जयवंत है. લોકને અગ્રે બિરાજમાન છે. આ 14 બ્રહ્માંડ છે એને અગ્રે ઉપર લોકનો પછી ખાલી જગ્યો છે. પછી ખાલી 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 નો અંત નહીં ક્યાંય. પણ આ 14 બ્રહ્માંડ અસંખ્ય યોજનમાં છે. ધર્માસ્થી કઈ નથી બાકી હું એ તો એનો સ્વભાવ જેવો છે. ખાલી ભાગ આકાશ હોય ને. આ તો અમુક ક્ષેત્ર અસંખ્ય યોજનમાં છે. 14 રાજમાં આમ એક રાજ છે, આમ 14 રાજ છે. પછી ખાલી જગ્યો છે. ખાલી 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 અપાર, જેનો ક્યાંય પાર ન મળે એમને એમ આકાશ 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 ચાલ્યું જાય. એમાં શિવ ભગવાન લોકને અગ્રે થાય. 14 બ્રહ્માંડ છે એને એવું છે. તેથી જગતના શિરોમણી કીધા એને. લોક શિખામણી છે. શિખામણી મણી મણી ધરાવતા મોટા તલ કરે. રાજા માજા પરણેતા મોટા રાખેલા છોગા મોટા ઊંચા હોય લાખો ના કેટલા મોટી મોટી છે મણી કલગીરી. એમાં જગતના કલગીરી છે. 14 બ્રહ્માંડ લોકમાં ઉપર છે ઠેર ચલે. જેમ ધુમાડો થઈ ઊંચો જાય એમ શરીર રહિત આત્માનો પૂર્ણ દશા થઈ ઉપર ખાલી જગ્યોમાં ત્યાં આનંદ પોતાના પૂર્ણ આનંદમાં રમે છે. ત્યાં કઈ કોઈ સેવકા નથી. ત્યાં રોટલા દાળ હમણે છે ત્યાં કઈ થોડા લાલ પંડિત લાલા નતા ને 55 વર્ષ ગુજરી ગયા. ત્યાં 16 વર્ષથી 55 વર્ષ સુધી અભ્યાસ જ કર્યો શાસ્ત્રનો. આ બધો શાસ્ત્ર કુશાસ્ત્ર બધું 16 વર્ષની ઉંમરથી 55 વર્ષ એક લાલન હતા શ્વેતાંબરના પંડિત. આપણા એ રહેતા 12 મહિને 9માં ગુજરી ગયા. 9ની સામે 16 વર્ષની ઉંમરથી 55 વર્ષ સુધી શાસ્ત્રો ભણ્યા. એટલા શાસ્ત્રો 10,000 કેટલા. એક વાર વિચાર્યો એને કે મારો ભગવાન થઈએ પરમાત્મા તો આવું વામણ જોવે તો ઊનું ચોખા મગની દાળ હોય ને લટકો શું કહેવાય ચૂલો તમારું નામ ચૂલાની આદોળમાં હેઠે રાખે ને અગ્નિ વામણ ઊનું રાખે ઊનું એટલું આપે ઊનું આપે
હોમણની ટેવ પડી ગઈ છે. હોમણ મળે કે નહીં ભગવાનમાં તો આપણે ભગવાન ખાવું. મુશ્કેલી હતા તીખડી હતા ને 55 વર્ષની ઉંમર. પછી કે મારું જ્ઞાન તો હોમણ છે એ રીતે કે જગતને 3 કાળ 3 લોકનું જ્ઞાન એને છે, એમાં હોમણનું જ્ઞાન તો અત્યારે છે. બાકી હોમણ છે જ્યાં અહીં પણ હું હોમણ ખાઈ ગયું કે માટી ધૂળ છે એટલું જ્ઞાન થાય. સારી નરસી કલ્પના કરે ભાઈ જો હોમણ હું ખાય છે સમણ અડે આત્મા નહીં આત્મા દોરવી છે. ઠીક હોમણ છે ખરું ત્યાં તો હવે ભગવાન સમા બંધો નથી છે. પંડિત હતા ગુજરી ગયા 9 સાલ અને 12 વર્ષ બાદ દુષ્કરા અનાદિ અનંત ભગવાન લોકના શિખામણી સદા જયવંત હો સદા જયવંત રહો કે છે. હવે સાધુની સ્તુતિ હરિયંત્રની સ્તુતિ કરી પહેલી પારસના ભગવાન બીજી સિદ્ધ ભગવાનની સ્તુતિ ઓળખાવે છે. જો આવા હરિયંત્ર આવા સિદ્ધ હોય ભેગી આવા સાચા હરિયંત્ર સાચા સિદ્ધ આને કહીએ. નામ આપે ભગવાનનું પાછા ખાઈ પીવે ને લેર કરીને ઘોડી હોય ને બાયડી હોય ને કે આ સિદ્ધ ભગવાન છે એમ ન હોય. સમજાવવાનું કાંઈ સાધુની સ્તુતિ જ્ઞાન કો ઉજાગર સહજ સુખ સાગર સુગુણ રત્નાગર વિરાગર સુભર્યો છે. જ્ઞાન કો ઉજાગર સહજ સુખ સાગર સુગુણ રત્નાકર વિરાગ રસ ભર્યો હે. શરણ કી રીતિ હરે મરણ કો ન ભય કરે કર્મ સો પીઠી દે ચરણ સોનું ચર્યો હે. धर्म को मंडन भरम को विहंडन है परम नरम वे के कर्म सोलो है. ऐसो निराज भूलोक में विराजमान निरखी बनारसी नमस्कार करो है. जो साधु ना आवा गुण हो એને ઓળખાવે છે. હવે એની વાત નથી આમાં. એ તો અંતર ગુણની વાત છે. રાગ થઈ એ વંદની છે. પંચ બાળકના વિકલ્પ ઉઠાઈ વંદની છે એ તો રાગ છે. વંદની તો અંતરની દશા અમૃતના રેલા અંદરથી નીકળ્યા છે પ્રગટ થયા છે. સાધુ સ્વરૂપને સાધે છે. સાધુ રાગને સાધે સંયુગને સાધે એ તો અજ્ઞાની છે. ભગવાન સચિદાનંદ આનંદનું ધામ પ્રભુ અનંત અનંત શાંતિ અને શુદ્ધતાના સ્વભાવનો સમાજનો સાગર પડ્યો ભગવાન એના સ્વરૂપને નિર્વિકલ્પ શુદ્ધતાથી સાધે એને સાધુ કહીએ. ज्ञान को उजागर जो ज्ञान के प्रकाशक है. જ્ઞાન નો પ્રકાશક આત્મા પરમ પવિત્ર શુદ્ધ એનો એક પ્રકાશક છે. દયા પાવનારો છે બોધ દેનારો છે ને એમ નથી કહેવામાં. એ તો ક્રિયાધર્મની છે ભાષા. તો જ્ઞાન કો ઉજાગર છે એ તો જ્ઞાન ને પ્રકાશે છે. તો સમજાણું જ્ઞાન નો ઉજાગર પ્રકાશક છે એમ કે છે. ચાહે તો વિકલ્પ હો કે ન હો એ તો જ્ઞાનના પ્રકાશ કરનારા સાધુ છે. ચૈતન બિંબ ચૈતન ચમત્કાર પ્રકાશ કરનારા છે. શુદ્ધ ઉપયોગી હોય છે ને મુનિ. સહજ સુખ સાગર. હા જેવો તો ખરા હજે સાધુ નહીં આવવાની. સાહજિક આત્મ સુખ के समुद्र है. साहजिक नो अर्थ कहो नीचे जो आत्मजनित है किसी के द्वारा उत्पन्न नहीं होता
એ પરથી સુખની કલ્પના જે કરે છે આ પૈસામાં, સ્ત્રીમાં, કુટુંબમાં, એ તો ધૂળની પરમાં કલ્પના કરે છે. એ સુખ નથી, એ તો દુઃખ છે. ભગવાન સાહજિક સુખ, સ્વાભાવિક આનંદનું ધામ ભગવાન, એમાંથી પ્રગટેલું સુખ છે. જોવા સાધુ સાહજિક આત્મ સુખનું સમુદ્ર છે. સમુદ્રના મધબિંદુમાંથી જેમ પાણી ઉછળીને કાંઠે ભરતી આવે છે, એમ સાધુ અંતર સ્વરૂપના ધ્યેયને પકડતો અંતરના આનંદના ઉમળકા વર્તમાન દશાને કાંઠે આવે છે. વર્તમાન દશાને પર્યાયને કાંઠે ઉમળકા સુખના સાગર આવે. હા હા, જોવો તો વ્યાખ્યા જાણું કાંઈ સહજ સુખ સાગર, સ્વાભાવિક સુખનો સાગર છે. દરિયો કાઢ્યો કે છે. સુગન રત્નાકર, અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ ગુણના રત્નાકર, રતનનો આકર દરિયો છે. આવો આત્મા માણસને આંબળ્યો જાય છે. છોકરો કે મને દેખાતો તો નથી, બાપા દેખાતો નથી, એ જ દેખાય છે. જ્યાં હોય ત્યાં પોતાની હૈયાથી ન હોય તો આ એમ નક્કી કોણ કરે, જાણે કોણ? પોતાની જ્યાં મુખ્યતા આનંદ ને જ્ઞાનની ન હોય તો આ રાગ છે, આ શરીર છે, એમ કોને જાણ્યું? કઈ ભૂમિકામાં જણાનું? જ્યાં ત્યાં આત્મા જણાય છે. સમજાણું કાંઈ? પણ એની સામું નજર ન મળે. પરની સામું નજર એટલે એને એ લાગે કે આ જાણે, આ જાણે. અહીં તો કે છે સુગન રત્નાકર, અનંત અનંત ગુણોનો રત્નાકર છે ને. હા, સંકિત આદિ ગુણરત્નો की ખાણી છે. અર્થ કર્યો છે સમ્યકત્વ દર્શન, આત્મદર્શનની પ્રતીતિ, આત્માનું જ્ઞાન, આત્માની રમણતા, આત્માની શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, કરતા કણમ કણ સંપ્રદાન એવા ગુણોની ખાણ આત્મા છે. આનંદનો કરતા, આનંદનું કર્મ, આનંદનું સાધન, આનંદનું દાન પોતે દે એવી ગુણની શક્તિથી ભરેલો ભગવાન સાધુ છે. એના અવતાર છે ને, જોના આ સફળ અવતાર કેવા જન્મીને મનુષ્ય અવતાર ધારણ કર્યા અને પાછા એના એ ઢોરના જેવા લખણ, મનુષ્ય સ્વરૂપે મૃગા ચરંતી, મનુષ્ય રૂપે મૃગલા છે. સાધુ તો જેના જન્મ સફળ થયા, જેને અનંતા જન્મ ને અફળ કરી નાખ્યા. હા, કે છે અરે સંકિત આદિ ગુણરત્નોની તો ખાણ છે. અનંત અનંત શાંતિ રત્ન સમ્યક કાઢ્યા કરે તો નીકળ્યા જ કરે એવી ખાણ છે આત્મા. એવા સાધુ છે કે જો આ એકલા ગુણથી વર્ણન કર્યું છે. હે એ ચેતનજી 5 દાડ પાડે છે, ગુણ પાડે લખ્યું તમે એને ક્યાં શીખવાના છે? હા હા ભાઈ, એને હજી સાધુ પદ સાંભળ્યા નથી. આવા સાધુ પદ હોય વિતરાગ માર્ગમાં વિતરાગી ચૈતન પ્રભુ, એના ગુણરત્નનો સાગર પ્રભુ ફાટી નીકળ્યો. સમજાણું કાંઈ? ગુણનો રત્નાકર ખાણ છે. વળી વૈરાગ રસ ભર્યો. દેખો એ અસ્તિત્વ વાત કરી ગુણની. વૈરાગ આખા
જગતથી ઉદાસ છે. વૈરાગ રસ છે ને, વૈરાગ રસ ને તો ભર્યો ભરીપૂર્ણ છે. ઉદાસ આખી દુનિયાથી ઉદાસ. કોઈ ચીજમાં હું નથી, કોઈ ચીજ મારામાં નથી, મારામાં છે તે પરમાં નથી. પરથી ઉદાસ. કોઈથી રાજી થતો નથી, કોઈથી કમળાતો નથી. કમાવાતો નથી સમજાણું. કરમાઈ જવું ઘણી ભાષા. કરમાવું. હા, મુરજાના સારા લીલા શાક હોય ને, મુરજાઈ જાય, કરમાઈ જાય. એમ મુનિરાજ વિતરાગ દશા જ્યાં પ્રગટી છે, કેવલ જ્ઞાન ભલે હજી થયું નથી. કોઈથી કમાતો નથી એટલે દુઃખી થતો નથી, કોઈથી રાજી થતો નથી. એવા વૈરાગ રસથી ભરેલો છે. જેના દેહમાં અમૃત રસ દેખાય અને જેની વાણીમાં અમૃત જળે. કિશનભાઈ મુખ ચંદ્ર છે, અમૃત જળે. ચઢાણાભાઈ મોખ મોટે છે, અમૃત જરે. અમૃત તો પાણીને કહી દીધું, પણ બોલું અમૃત છે નું ભાન એ વાણીને અમૃત કહી દીધું. જો આવા સાધુને અમે સ્તુતિ કરીએ છીએ કે સમયસર નાટક બનાવવા પહેલા આવા અરિહંત ને સિદ્ધ ને સાધુ એને અમે યાદ કરીને સમયસર કહીશું એમ કે લગ્નના પ્રસંગમાં પણ વાલા દીકરા હોય, વાલા દીકરાની બહુ કે ન હોય, યાદ કરે ને મારા ભાઈ હમણાં આવ્યા નહીં, બહુ દૂર પીડ્યું. માં શું કહેવાય આફ્રિકા દૂર પીડ્યું ને એમ થાય અરે લગ્નમાં ન પગ્યા બિચારા આમમાં પણ શું થયું છે. જો યાદ કરે છે ને એમાં બહુ કરે ને અરે દીકરો આવ્યો નહીં હો, સારું ખાવાનું મળે, ફળિયો ઉતરે યાદ આવે. સાચી વાત છે. એ તો રાજના લક્ષણ છે બધા કે આ તો વિતરાય. પ્રભુ અમે સમયસર નાટકને લખીએ છીએ, પ્રભુ આપને યાદ કરીને લખીએ છીએ. તમારા ગાણા એમાં આવશે એટલે આપની સ્તુતિ કરીને લખીએ છીએ. લગ્નમાં લખે છે કે નહીં તમારે આવી માંડવાની શોભા વધશે નથી લખતા? લખે. વેલા પધારજો તમનભાઈ. બધા ગપે ગપ સ્વાર્થના પૂતળા. હા તો નિસ્વાર્થ હોય એ નાથ. તમારા સ્વરૂપના લગ્ન લાગ્યા એમાં પ્રભુ આપ પધારો અહીંયા. અમે એની લગ્ની લગાવીને આ શાસ્ત્ર રચીએ છીએ. પધારો પધારો પધારો. તમે કે છે ये तो वैरागना रसથી परिपूर्ण છે. किसी का आश्रय नहीं चाहते हैं. बराबर. शरण की रीति हरे. કોઈનું શરણ ન લેવી. પોતાનો આત્મા આનંદ સ્વરૂપ શરણ જ્યાં છે એને શરણ કોનું છે? બરાબર. સાવજ માતા પિતા જેવા છે એની ભાઈ હાર પાણી આપે તો નભે એવું શરણ બરણ ધર્મી કોઈનું વિસ્તાર. શરણ કી રીતિ હરે એમ કે છે. કોઈ કિસી કા આશ્રય નહીં ચાહતે हैं. ભાઈ આવું મુનિ પણ છે, કઈ કે મને સહાય આપજો. હા, એક દીક્ષા લીધી હતી, ઘણા વર્ષની વાત છે, પદટની વાત છે. પદટ દીક્ષા લીધી, થોડું ઘણું પૈસા આવી જાય તો ખાંડની દસ્તો રાખ્યો આપણે, એમાં પૈસા નાખજો. કોકની પાછળથી કામ સાધુપણામાં
खांडनी समझे ना, खांडनी चीज ये नहीं समझते, ढोढानी उखड़ी એમ કે દસતો બસ સાદું થાય ને કોઈ ઘૂંટ જોતી હોય કંઈ જોતો ક્યાં લેવા જાવ ભાવનગર હદેશની વાત છે 19 હદેશ દીકરા લીધી કે આવું કર્યું હારી હો પૈસા છે એ કે પાછા મૂકી રાખજો આપણે હોય તો કામ આવે. હા હજી એને ખામીને દસતો રાખો એના સાધુ એને માનનારા મળે છે ને બધા. કે છે કે અહીં તો કોઈનું શરણ નથી. શરણ આનંદ ખંડ પ્રભુ સચિદાનંદ હાથમાં એના શરણ દીધા. હવે વ્યવહાર વિકલ્પનું પણ શરણ નથી એમ કે છે. હા 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 જો તો બનારસીદાસ શૃંગાર ના બનાવતા ત્યારે એવા બનાવ્યા, વૈરાગ ના બનાવ્યા ત્યારે આવા બનાવ્યા, પછી ગુલાટ ખાઈ ગયા. હે કે છે કિસી કોઈનો આશ્રય નથી. હા કોઈનો શરણ કોઈનું નથી, શરણ પોતાનું છે. મરણ કોનો ભય કરે એ મૃત્યુનો ભય નથી જેને, મૃત્યુ से नहीं डरते. હા મૃત્યુ કોનું? અનાદિ અનંત ભગવાન આત્મા એનો નાશ થાય નહીં, એની પર્યાયમાં નિર્મળતા છે તેનો નાશ થાય નહીં. મૃત્યુ કોનું? દેહ તો સંયોગે છે, દેહ છૂટી જાય. એમાં કઈ મૃત્યુ કોનું કે મનથી ડર નથી. કહો નાગ આવે ને સિંહ આમ કેસરીઓ સિંહ અમે દેખે છે આય હાય 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 ખાઈ કોને ખાય? રૂપી સચિદાનંદ આત્મા એને કોણ ખાય? એને કોણ અડે? મૃત્યુનો જેને ડર નથી, સમજાણું કાંઈ ભય નથી, નિર્ભય નિશંકમાં એ આવે છે નિર્ભય છે. પહેલું સંકિતનો પહેલું ગુણ છે મૃત્યુ છે ડરતે નહીં. નિર્ભય છે ને મરણ ભય નથી, હાથ ભય મરણ ભય નથી. મુનિ એને કહીએ. इंद्रिय विषयों में विरक्त होकर चारित्र पालन करते. देखो શું કે છે? કરણ સો પીઠી દે. કરણ નામ ઇન્દ્રિયો, કરણ એટલે ઇન્દ્રિયો, એનો પીઠી દે પૂંઠ દે છે અનાદર, એનો આદર કરતા ચરણ અનુસર્યો છે. ચારિત્રના આત્માના શાંતિને જેને અનુસરી છે. ભાષા છે ને करण सो पीठी दे चरण सो अनुसर्यो है. धर्म को मंडन भरम को विहंडन है. धर्म ने तो थापनारा है जिनसे धर्म की शोभा है. रतेन्द्रिय आनंदना रसना झोलता संतो એ જગતની શોભા છે કે સમજાણું. ધર્મની એને લઈને શોભા છે. મકાનમાં શણગારે છે ને શિંગડા હરણિયા મોટા ફલાણા ટીકણ એ શોભાવાનું ઘર કહેવાય. ગુણમાં નથી શોભા. ત્યાં જયારે મરે નામ આવતા હાય હાય એક એનો 25-30 વર્ષ જોવાનો તો મરતો થયો. જોયેલું ત્યાં પારેજમાં દુકાનની જોડ્યા તો બહુ જોર થયું, એટલું જોર કે બીજાને 25 માણસ 25 જણો 25 વર્ષની મન ઉભો કરવા હાથી એવો માં જોર. ભાઈબંધ હતો જોડ પાટીદાર દીકરો મરવા થયો. મકાન હજીરા દેખીને હાય હાય પરણેલો હતો પાટીદાર. આ સંસાર કે આ કે છે આ તો ધર્મની શોભા. મુનિ તો શોભા મંડન થાપનારો હે મંડન ની શોભા. ધર્મ કો મંડન અને ભ્રમ કો વિહંડન. ભ્રમણા નો તો નાશ, મિથ્યાત્વ નો નાશ કરવા આવે છે. આ ભ્રમણા કેવી
ઇન્દ્રમાં સુખ છે ને આ પુણ્યવાળા છે મચે હારા છે ને એવી ભ્રમણા કેવી એને હા ભ્રમણાનો તો નાશ કરનારા છે એવા સાધુને બનારસદાસ કહે છે કે હું સમયસર નાટક રચનામાં સ્તુતિ કરીને આ શરૂઆત મંગલાચરણ કરું પ્રમાણ વચન પ્રભુ